નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીની જમીનના હકના રક્ષણ માટે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે એના વિશેમાં મુદ્દા નંબર 1, આદિવાસીઓની જમીન વેચાણ ઉપર પ્રતિબંધ છે. અમુક ખાસ સંજોગોમાં જો વેચાણ થાય તો તેમાં કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી એ અનિવાર્ય બાબત છે. નવી શરતની અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનની કોઈ પણ પ્રકારની તબદીલી અથવા તો તેમાં ખેતી સિવાયનો ઉપયોગ કરતા પહેલા કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવી એ અનિવાર્ય બાબત છે. સગીરોની મિલકત વેચાણ કરતા પહેલા કોર્ટની મંજૂરી મેળવી અનિવાર્ય છે. કોઈ પણ જમીન તારણમાં હોય એટલે કે બોજામાં હોય અને જો આવી જમીનનું વેચાણ થાય અને વેચાણ દસ્તાવેજ ઘડાય તો દસ્તાવેજ ઘડતા પહેલા તમારે એને બોજા મુક્તિ કરવી એ અનિવાર્ય છે. ટુકડા ધારાની જમીન વેચો અથવા ખરીદો નહીં. એકત્રીકરણ યોજનાવાળા ગામોમાં બ્લોક તૂટતા હોય તેવી જમીન કલેક્ટરશ્રીની પૂર્વ મંજૂરી સિવાય વેચાણ થઈ શકશે નહીં. વારસાઈના કિસ્સામાં બ્લોકનું વિભાજન પેટા વિભાગમાં થાય પણ ટુકડો ન થતો હોય તો કલેક્ટરશ્રીની પૂર્વ મંજૂરી વગર થઈ શકે છે. મુદ્દા નંબર 7, કોઈ પણ જમીન વેચાણ અથવા અન્ય તબદીલ કરવા માટે રજિસ્ટર દસ્તાવેજ કરવો અનિવાર્ય છે. એટલે કે કોઈ પણ જમીન તમે વેચો અથવા ખરીદો તો તમારે રજિસ્ટર દસ્તાવેજ કરી લેવો. બિન ખેડૂત હોય તેવી વ્યક્તિને ખેતીની જમીન વેચવી નહીં. તમે ખેતીની જમીન ધારણ કરતા ન હોય અને ખેતીની જમીન ખરીદવા માંગતા હોય ત્યારે જમીન ખરીદતા પહેલા કલેક્ટરશ્રીનું પ્રમાણપત્ર મેળવો. ખેતીની જમીન ટોચ મર્યાદા ધારાની જમીનના ક્ષેત્રફળની મર્યાદા કરતાં વધુ જમીન ધારણ કરવી એ કાયદાની વિરુદ્ધ છે. આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવી એ બહુ મહત્વપૂર્ણ છે. આશા રાખું છું વિડીયો તમને ઉપયોગી થતો હોય તો નરેશ મકવાણા 1983 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.